पेज 501 ना यूनिट नंबर 1 में આપણે અભ્યાસ કરી રહ્યા છીએ મુજબ યુનિટ નંબર 1 માં રિએક્શન મિકેનિઝમ ઓફ ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સીસ એટલે કે સંકીર્ણ સંયોજનોની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓની ક્રિયાવિધિઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, ટ્રાન્સ અસરનો આપણે સવિસ્તર અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો હવે આ ટ્રાન્સ અસર સમજવા માટે જુદા જુદા સમયે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંતોની થોડી ચર્ચા કરી લઈએ. એટલે કે as we are going to discuss today, that is about the theories of trans effect. એટલે કે ટ્રાન્સ અસર સમજવા માટેના જુદા જુદા સિદ્ધાંતો. ડિસ્ક્રિપ્ટિવમાં પ્રશ્ન પૂછાય કે ટ્રાન્સ અસરના સિદ્ધાંતો સમજાવો. વ્યક્તિગત પણ પૂછી શકે કે ટ્રાન્સ અસરનો પોલરાઇઝેશન સિદ્ધાંત સમજાવો, એટલે કે ધ્રુવીભવનવાદ સમજાવો. ટ્રાન્સ અસર સમજવા માટેનો પાયબંધનવાદ ચર્ચો. અને જો ઓનલાઈન મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન ટાઈપથી જો એક્ઝામ આપવાની હોય તો પણ ઝીણવટપૂર્વક આ સ્લાઇડોને સાંભળ્યા પછી, આ લેક્ચરને સાંભળ્યા પછી એની આપણે ચર્ચા કરી શકીએ છીએ અને એમાંથી નાના નાના પ્રશ્નો કેવી રીતે નીકળી શકે એની પણ ચર્ચા કરી રહ્યા છીએ આપણે. તો મિત્રો, આવી આ ટ્રાન્સ અસરને સમજવા માટેના મુખ્ય બે સિદ્ધાંતો છે, જે પૈકી પહેલો સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતનું નામ છે પોલરાઇઝેશન થિયરી, એટલે કે ધ્રુવીભવન સિદ્ધાંત. અને બીજો સિદ્ધાંત છે પાય બોન્ડિંગ થિયરી, પાય બંધનવાદ. રાઈટ? તો આપણે શરૂઆત કરીએ છીએ. પોલરાઇઝેશન થિયરી. ટ્રાન્સ અસર સમજવા માટેના આ સિદ્ધાંતને મિત્રો ગ્રીનબર્ગ નામના વૈજ્ઞાનિકે 1935ની અંદર રજૂ કર્યો હતો. એ ગ્રીનબર્ગ એટલે પહેલો એમસીક્યુ તો આપણને અહીંથી જ મળે છે કે ટ્રાન્સ અસર માટેના ધ્રુવીભવન સિદ્ધાંત કોણે કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો તરત જ આપણે જવાબ લખી શકીએ. આપેલા ઓપ્શનો પૈકી ગ્રીનબર્ગ નામના વૈજ્ઞાનિકે 1935માં આ સિદ્ધાંત આપ્યો હતો. ઇટ ઇઝ ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન ઓરિજિન. રાઈટ? તો ઓરિજિન ઇલેક્ટ્રોસ્ટેટિક છે. ધેટ મીન્સ કે પોલરાઇઝેશનનો સિદ્ધાંત ઇટસેલ્ફ ઇઝ અ ઇલેક્ટ્રોસ્ટેટિક થિયરી. ધેટ મીન્સ સ્ટેટિક વાત છે, આ સ્થિર વિદ્યુત સિદ્ધાંત છે. રાઈટ? હું અત્યારે એના અગત્યના મુદ્દાઓ ચર્ચા કરી રહ્યો છું. આ સિદ્ધાંત ગ્રીનબર્ગ નામના વૈજ્ઞાનિકે 1935માં રજૂ કર્યો. આ સિદ્ધાંત ફક્ત ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે કે સ્થિર વિદ્યુતવાદ ઉપર જ રચાયેલો છે. રાઈટ? એકોર્ડિંગ ટુ ધીસ થિયરી, ધ લિગેન્ડ બાય ઇલેક્ટ્રોસ્ટેટિક, ધ લિગેન્ડ બાય ઇલેક્ટ્રોસ્ટેટિક ઇફેક્ટ એટલે કે વિદ્યુતીય અસર જે છે, સ્થિર વિદ્યુતીય અસર, એ જે છે એના વડે વીકેન્સ ધ બોન્ડ ટ્રાન્સ ટુ ઇટ. હે ને? એની ટ્રાન્સ સ્થાને રહેલા કોઈ પણ લિગેન્ડ પોતાની ટ્રાન્સ સ્થાને રહેલા લિગેન્ડને કેવી રીતે નિર્બળ બનાવે છે. ઓકે? કોની મદદ લઈને? તો ઇલેક્ટ્રોસ્ટેટિક આ જે ઇફેક્ટ છે, એની સ્થિર વિદ્યુતની અસર છે, એના દ્વારા એ પોતાની સામે રહેલા લિગેન્ડને વીક કરે છે. રાઈટ? એન્ડ ફેસિલિટેટ સબસ્ટિટ્યુશન ઇન ધેટ પોઝિશન. અને એની ટ્રાન્સ સ્થાનમાં રહેલી જે જગા છે, ટ્રાન્સપોઝિશન, ત્યાં આગળ લિગેન્ડ વિસ્થાપનની અનુકૂળતા ઊભી કરે છે. મિત્રો, પોલરાઇઝેશન થિયરી ગ્રીનબર્ગની થિયરી છે. ઇટ વોઝ ગિવન ઇન 1935 બાય ગ્રીનબર્ગ. રાઈટ? તો હવે એને થોડી ઊંડાણપૂર્વક આપણે ચર્ચા કરીએ. પોલરાઇઝેશન થિયરી ઇન અ કમ્પ્લીટલી સિમેટ્રિકલ કોમ્પ્લેક્સ. આપ જોઈ શકો છો ML4 પ્રકારનું આ એકદમ સમમિતીય સમતલીય ચોરસ. સમમિતીય એટલા માટે છે કે બિલકુલ સમમિતીય ચોરસ સમમિતિ ધરાવતું છે. such as PTCl4. The bond dipole to the various ligands. આ
પહેલી આકૃતિમાં ઇન ફર્સ્ટ ફિગર યુ કેન સી ધેટ અહીંયા પ્રત્યેક ML વચ્ચે બોન્ડ ડાયપોલ જોઈ શકો છો will be identical and will cancel. ઓકે, કારણ કે સમમિતીય રચના છે અને પ્રત્યેક ML 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 અને ML ચારે ચાર લિગેન્ડ સરખી જ પ્રકારના હોય, એક જ જેવા હોય, ત્યારે એની વિદ્યુત ઋણતા સરખી હોય છે, એટલે કે એનું ડાયપોલ મોમેન્ટ સરખું હોય છે. ઓકે, તો એનું કુલ ડાયપોલ મોમેન્ટ જે છે એ અણુના કુલ ડાયપોલને 0 કરી નાખે છે, શૂન્ય કરી નાખે છે, એટલે અણુ સમમિતીય રચના ધારણ કરે છે. હાઉએવર, આમ છતાં ઇફ અનધર મોલ પોલરાઇઝિંગ લિગેન્ડ ટી, પણ જો આ સંકીર્ણમાં કોઈ એક લિગેન્ડ જો ટી એવું હોય કે જે ઇન્ટ્રોડ્યુસ્ડ એન એડિશનલ અનકમ્પેન્સેટેડ ડાયપોલ ઇન ધ મેટલ, હે ને, વિલ બી ઇન્ટ્રોડ્યુસ. જોઈ શકો છો આ સમૂહ ટી અથવા આ લિગેન્ડ ટી એવો છે કે જેની વિદ્યુત ઋણતા બાકીના 3 લિગેન્ડ કરતાં વધારે છે. એટલે કે આ લિગેન્ડ આખા સંકીર્ણમાં અથવા આ ધાતુ આયનને જોઈ શકો છો વધારાનું વિદ્યુત જેને કહેવાય ને ડાયપોલ મોમેન્ટ એ પ્રેરી શકે છે. રાઈટ, પોતાના મોટા કદને લઈને અને પોતાના વધુ ડાયપોલ મોમેન્ટને લઈને ધાતુ આયનમાં વધારાનું ધ્રુવીભવન ઇન્ડ્યુસ કરે છે, પ્રેરે છે. રાઈટ, એટલે અહીંયા મેટલ ટુ ટી અને એની ટ્રાન્સપોઝિશનમાં મેટલ ટુ એલ આપ જોઈ શકો છો. આનું પોલરાઇઝેશન ડેલ્ટા નેગેટિવ છે, મેટલનું ડેલ્ટા પોઝિટિવ બતાવ્યું છે, આ બાજુ મેટલનું ડેલ્ટા નેગેટિવ છે અને અહીંયા લિગેન્ડનું દિશામાન જે છે ધ્રુવીભવન ડેલ્ટા નેગેટિવ છે. તો આ ધ્રુવીભવનના કારણે સમૂહ ટી એના મોટા કદના લીધે જો ધાતુની બાજુ વધુ પડતો ઋણ વિદ્યુતભાર ગોઠવે તો એના લીધે ધાતુના પોતાની અંદર પણ પોતાનું ડાયપોલ મોમેન્ટ પોતાનું દિશામાન એવી દિશામાં ગોઠવશે કે જેથી કરીને મોટા કદવાળા આ લિગેન્ડની સામે ધાતુનું પોઝિટિવ વિદ્યુતમાન અહીંયા સામે આવે. રાઈટ, જેથી કરીને ધાતુ અને આ ટી વચ્ચે આકર્ષણ વધુ થાય. જો અહીંયા આકર્ષણ વધુ થાય તો બંધ લંબાઈ ટૂંકી બને અને બંધ મજબૂત બને, જેથી મેટલ ટુ લિગેન્ડ જે બોન્ડ છે એ વધુ લાંબો બને અને નિર્બળ બને અને છેવટે આ બંધ તૂટી જાય અને એલનું વિસ્થાપન થઈ જાય છે. ઇન ઇન્ડ્યુસ્ડ ડાયપોલ, આ વધારાનું જે ડાયપોલ મોમેન્ટ પ્રેર્યું એ ધ ઇન્ડ્યુસ્ડ ડાયપોલ ઇન ધ મેટલ, સમૂહ ટી દ્વારા ધાતુમાં જે વધારાનું દિશામાન ધ્રુવીભવનનું જે પ્રેરણ થયું, ઇટ વિલ ઓપોઝ, હે ને, ઇટ વિલ ઓપોઝ ધ ન્યુટ્રલ ડાયપોલ ઓફ ધ લિગેન્ડ ટ્રાન્સ ટુ ટી. રાઈટ, આના લીધે ધાતુનું દિશામાન આ તરફ ધન વિદ્યુત અને આ તરફ ઋણ વિદ્યુત, એટલે કે અહીંયા ઋણ વિદ્યુત સામ સામે આવે તો એ વચ્ચે અપાકર્ષણ થાય, બંધ લાંબો બને અને ધીમે ધીમે નિર્બળ બની અને દૂર થઈ જાય. Therefore the more polarization ligand will be the trans director. એટલે કે જે લિગેન્ડ કદમાં મોટો હોય અને જેનું પોલરાઇઝેશન એટલે કે ધ્રુવીયતા વધુ હોય, હે ને, એ વધુ ટ્રાન્સ ડાયરેક્ટર એટલે કે ટ્રાન્સ પ્રેરક લિગેન્ડ તરીકે ઓળખાય છે. મિત્રો, આપ આકૃતિ દ્વારા પણ આ સિદ્ધાંતને સમજી શકો છો. અહીંયા PT2 જે કદમાં નાનો છે અને આ સમૂહ ટી અહીંયા એ તરીકે બતાવ્યો છે. હમણાં આપણે એક્સ ટી તરીકે એને એક્સપ્લેન કરતા હતા. તો આ મોટા કદનું સમૂહ ટી અથવા એ જેનું દિશામાન મોટા કદના લીધે ધાતુ તરફ એ ઋણ વિદ્યુતભાર પ્રેરે છે, જેના કારણે ધાતુમાં વધારાનું ડાયપોલ મોમેન્ટ પ્રેરાય છે અને અહીંયા આ ધાતુની સરફેસ ઉપર પોઝિટિવ ચાર્જ વિલ બી એટ્રેક્ટેડ હિયર, એટલે કે આ બંધનું આકર્ષણ થાય છે અને આ બાજુ
ઋણ વિદ્યુતભાર એકઠો થવાથી ધીસ બોન્ડ વિલ બી વીકર. ઓકે, અને ધીમે ધીમે આ બંધ મજબૂત બને છે, આ બંધ નિર્બળ બને છે. એમ કરતા કરતા ધીમે ધીમે આ દૂર થનારું લિગેન્ડ આ સંકીર્ણમાંથી દૂર થઈ જાય છે. તો ધીસ ઇઝ ધ સ્કેમેટિકલ ડાયાગ્રામ. આ આકૃતિ દ્વારા નિરૂપણ બતાવેલું છે, જ્યારે અગાઉની સ્લાઇડમાં આપણે સૈદ્ધાંતિક રીતે એને સમજતા હતા. હવે આના જે વીકનેસ ઓફ ધ પોલરાઇઝેશન થિયરી. મિત્રો, આ થિયરી જે છે એના નિર્બળ પાસા કયા કયા છે? ઓકે, the emphasis on the trans bond limit the application of polarization theory. Okay, emphasis on the trans bond limit the applications of polarization theory to the trans influence. Okay, મિત્રો, ધ્રુવીયતા જ ફક્ત આના માટે જવાબદાર છે એવું આ સિદ્ધાંત કહે છે, પણ ધ્રુવીયતા સિવાયના પણ બીજા કેટલાક પરિબળો, કેટલાક દાખલા તરીકે થર્મોડાયનેમિક ફેક્ટર્સ છે, હે ને? તો એ થર્મોડાયનેમિક ફેક્ટર્સ જે છે એ આ પ્રકારે આ સિદ્ધાંત મુજબ એના વિસ્થાપનને સમજાવી શકતો નથી. ઓકે, ઇટ ઓલ્સો ફેલ્સ ઇન એક્સપ્લેનિંગ ધ હાઈ ટ્રાન્સ ઇફેક્ટ ઓફ ધ બોન્ડિંગ લિગેન્ડ લાઇક PR3NO CO C2H4. તો આ પ્રકારના, હે ને, સિગ્મા અને પાઈ બંને, એક સિગ્મા અને નિર્બળ પાયબંધ બંને બનાવી શકતા હોય એવા પાઈ બોન્ડિંગ લિગેન્ડની જો હાજરી હોય, હે ને, તો એની ટ્રાન્સ અસર વધુ પ્રબળ હોય છે. ઓકે, વિચ લાઈ એટ ધ હાઈ એન્ડ એટ ધ સિરીઝ. ઓકે, ટ્રાન્સ અસરની પ્રબળતાની સિરીઝમાં આવા લિગેન્ડ્સ છે એની ટ્રાન્સ અસર સૌથી પ્રબળ જોવામાં આવે છે. ઓકે, જ્યારે આ સિદ્ધાંત જે છે એ આવા લિગેન્ડોની હાઈ ટ્રાન્સ ઇફેક્ટ સમજાવવા માટે કેપેબલ નથી, થોડોક ઊણો ઉતરે છે, જે આ સિદ્ધાંતની મર્યાદા છે. તો મિત્રો, આ બે મર્યાદાઓ આપણે જોઈ કે થર્મોડાયનેમિક અને ભૌતિક રસાયણશાસ્ત્રના કેટલાક ગુણધર્મો, દાખલા તરીકે થર્મોડાયનેમિક ફેક્ટર જે છે એને લઈ અને આ સિદ્ધાંત ટ્રાન્સ અસર સમજાવી શકતો નથી. બીજો એક મુદ્દો છે, આવા પાઈ બોન્ડિંગ લિગેન્ડ્સ જે છે એની ખૂબ ઊંચી ટ્રાન્સ અસરને પણ આ સિદ્ધાંત સમજાવી શકતો નથી. તો ધીઝ આર ધ વીકનેસીસ ઓફ ધીસ થિયરી. ઓકે, થેન્ક યુ.